નથી અવાજ. નથી આવતો ભગવતી માસીનો અવાજ. ભગવતી માસીને પ્રોબ્લેમ હોય એવું લાગે છે. આઈ થિંક એમનો અવાજ નથી સંભળાતો આપણને. નીકળી ગયા? એ લેફ્ટ થઈ ગયા. આજે કઈ ક્લિયર છે કનેક્શનમાં. નિશાબેન એમના ત્યાંથી ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ હશે ને તો પણ આ સેમ એમને પણ બી આ પ્રોબ્લેમ થતો હશે. યા લાગે છે તો એવું જ બિરવાબેન. કોઈને ફાવે એવું છે વાંચન કરવાનું તો પછી એમને બિચારાને આટલું તકલીફ ના પડે, કારણ કે એ સાંભળી તો શકશે. એમને આઈ થિંક મ્યુટ અનમ્યુટ થાય ત્યારે લોચો પડતો લાગે છે. કોઈ બીજા વૈષ્ણવને અવકાશ છે? હા, તો છે ને એમને ચાલુ કર્યું ત્યાંથી લઈ લો એવું હોય તો, કારણ કે લુક્સ લાઈક એમને આજે નેટમાં પ્રોબ્લેમ હોય એવું લાગે છે. પેજ નંબર 18 થી ચાલુ કર્યું છે બાજુ આગળનું, એટલે ત્યાંથી લઈ લઉં છું. પહેલેથી જ લઈ લો ને, કારણ કે આપણું રેકોર્ડિંગ એ નતું ચાલુ થયું. પછી લઈ લઉં. હા, એમને જ્યાંથી લીધું ત્યાંથી લઈ લો ને, દિનતાથી. સહેજવારમાં થઈ જશે 5 મિનિટમાં. હરિરાયજીનું સ્વરૂપ આપણે જોઈએ તો આપણું હૃદય તેમની દીનતાથી વલવલી જાય છે, હચમચી જાય છે. ને ત્યાં આગળ આપણી અધમતા આપણી આંખ આગળ તરવાય છે. તે કયા સંપ્રદાય અને કયા સંપ્રદાય અને કયા આપણા જીવન. મહાપ્રભુજી સુબોધિની માં કહે છે કે ભક્તોની એક દિન પ્રભુને સંતોષવાનું સાધન છે. સાધનની સંપત્તિથી કદી પણ કોઈ બરાબર ને આવી ગયું. હવે આ જતું રહે છે. નિશાનો ફોન આવ્યો હતો ને, કઈ સમજ ના પડી મને શું થયું. ના, તમારો અવાજ જ નતો ને તમે દેખાતા પણ નતા, એટલે પછી મેં તમને કોલ કર્યો. એવું થઈ ગયું ત્યારે તમે ત્યારે તમે કોલમાં પણ નતા દેખાતા, તમારો કોઈ અવાજ પણ નતો. એટલે લતા માસીએ વાંચન ચાલુ કર્યું કે આજે કઈક પ્રોબ્લેમ લાગે છે. એવું હોય તો તમે સાંભળો, એવું કરો. હા, તો લતા માસી તમે વાંચો. તમે બરાબર ખબર પડી ગઈ ને? ત્રીજો ફકરો છે. હા, ના, પહેલેથી જ ચાલુ કરી દીધું છે. તમે જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી જ કર્યું હતું. હું સાંભળું છું. ભગવતીબેનને લેવાશે? માસી પ્લીઝ ચાલુ રાખો. લેવાનો પ્રોબ્લેમ નથી એમને, પણ એમના કનેક્શનમાં પ્રોબ્લેમ છે. પાછું એવું થશે તો બધાને ડિસ્ટર્બન્સ આવશે. હા, સારું. હા, ભલે. હા, પાછું ચાલુ કરું છું. શ્રી હરિરાયજીનું સ્વરૂપ આપણે જોઈએ તો આપણું હૃદય તેમની દીનતાથી વલવલી જાય છે, હચમચી જાય છે. ને ત્યાં આગળ આપણી અધમતા આપણી આંખ આગળ તરવરે છે. કે કયા સંપ્રદાય અને કયા આપણા જીવન. શ્રી મહાપ્રભુજી કયા ને ક્યાં? હા, ક્યાં સંપ્રદાય અને ક્યાં આપણા જીવન. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધજીની માં કહે છે કે ભક્તોની એક દિનતા જ પ્રભુને સંતોષવાનું સાધન છે. સાધનની સંપત્તિથી કદી પણ કોઈને પ્રભુ પ્રસન્ન નહીં થાય. આટલું સમજાય તો એથી વધારે સમજવાનું રહેતું નથી. શ્રી મહાપ્રભુજી ઢોલ વગાડીને કહે છે કે દીનતા એક જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. ગમે તેટલા સાધન કરો. એટલે આપણે કહીએ રોજે કે સાધન ઓર નહીં આ કલી મેં, તો પણ પાછા આપણે એમાં પડી જઈએ સાધનમાં, નહીં?
અને હરિરાયજી નું કીર્તન પણ છે ને, કાહે કો દે દમત સાધન કરી મૂરખ જન. હરિરાયજી નું જ વાણી છે ને એ જે કીર્તન છે તે. એનો બોલ યાદ નથી આવતા. કાહે કો દે દમત સાધન કરી મૂરખ જન. ના ના ના, આશ્રય પદ ખરું પણ પેલું છે ને વિદ્યમાન આનંદ તજી ચલત કયો અભા છે. પણ એનું આ હેડલાઈન નથી યાદ આવતી. હા. કાહે કો દે દમત સાધન મૂરખ જન. વિદ્યમાન વિદ્યમાન તો જ આનંદ ચલો ચલત કયો કયો પાછો. પાથે. રસિક ચરણ શરણ સદા રહત હૈ બડ ભાગી જન. હરિરાયજી ની ઈચ્છા अपनों છે. से હા अपनों से करी पति આપણો कृपा કરી चलो જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે હા, જય જય શ્રી વલ્લભ વિઠ્ઠલ. निज जन पर અવાજ चढ़त કમ कृपा નથી धरत આવતો. હા माथा હા. थे। લવ માસી એક કીર્તન ના બોલ યાદ આવી ગયા ને એટલે સાધન નું કે છે ને હરિરાયજી અહીંયા કે તમે જાગવાનું કેટલા પહેલું શરૂઆતમાં પહેલું કીર્તન ગયું છે તે જા જપ, તપ, તીર્થ, નેમ, ધર્મ, નીતિ વગેરે વગેરે તે બધા એકલા વિનાના મીંડા જેમ નકામા છે. ભક્તની સાધન સંપત્તિ ભગવાન છે. તેની પ્રાપ્તિની ભાવના પ્રગટે ત્યારે ચિંતા આવે. હવે પ્રભુની પ્રાપ્તિ છતાં દિન રહે છે. તેનું કારણ એવી શંકા કોઈને થાય તો ત્યાં પ્રાપ્તિમાં તે વસ્તુના થવાના યોગના દુઃખે ચિંતા છે. અથવા સંયોગ થતા જે નિર્ધન ને મળેલું ધન એકદમ નાશ પામે તો દિન બની જાય તેવી તેની દશા થાય છે. એટલે એક તરફ અનુભવ અને એક તરફ ચિંતા સાથે જ હોય છે. વ્રત ભક્તો કહે છે કે ભૂખ્યો ભોજનના ધ્યાને ન ધરાય જી. સરકારા કહે મુખ મીઠું ન ખાય જી. ભક્ત કવિ દયારામભાઈ નું આ કાવ્ય આપણને શું શિક્ષા આપે છે? જેમ ભોજનનું ધ્યાન ધરવાથી પેટમાં કઈ જ ન આવે તથા સાકર જપવાથી મોઢામાં ગળ્યું ન લાગે, તેમ ચિંતાની વાતો કરે ચિંતાની પ્રાપ્તિ થતી નથી. તેને અનુભવવામાં કે ચાખવામાં સ્વાદ છે. જ્યાં સુધી તે આચારમાં નથી ત્યાં સુધી કેવળ વાતોથી શો લાભ? જેના હૃદયમાં ચિંતા નથી તેની ચિંતાથી તો 100 વાતો સાંભળીએ તો પણ આપણા હૃદય પર તેની કશી અસર થતી નથી. ભલે પછી વધારે વ્યવહાર કુશળ હોય, પ્રતિષ્ઠિત હોય કે વિદ્વાન હોય. એથી ઉલટું એક કાલા ગેલા પણ દિન ભક્તના 2 બોલ સાંભળવા આપણું હૃદય દ્રવી જાય છે. તેથી જ તેની અસર થાય છે. જો પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન એક દિનતા જ મહાપ્રભુજી બતાવે છે તો બીજા બધા સાધન મૂકીને ચિંતાની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો એ પુષ્ટિ ભક્તનું કર્તવ્ય છે. એવી ચિંતાથી પ્રાપ્તિને માટે ફક્ત બિન ભક્તોનો સત્સંગ જોઈએ. મમતા વાળા હૃદયમાં મમતા રૂપી ક્ષાર ભરેલો છે. આપણે આ જ્યારે વાર્તાજી યાદ આવે છે ને કે આ સત્સંગ જે થતો હતો વૈષ્ણવોનો, મહાદેવજી પધારતા હતા અને પેલા શેઠ બધું કેટલો વૈભવ કરીને સત્સંગ રાખતા હતા, કેવો સારો પ્રસાદ રાખતા હતા, તો પણ ત્યાં કોઈ ના જતું અને અહીંયા ચણા બધા ફેંકી જાય. સત્સંગ કરવા આવતા. અને પછી શેઠને થયું કોઈ દિવસ જોઉં તો ખરો તઈ તો કે અહીંયા તો આ ચણા ચવેટી એવું કરીને નીચે નાખે છે ત્યારે શિવજી ઉપાડતા હોય છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આવા ભગવદીઓ જ્યાં મળીને સત્સંગ કરતા હોય ત્યાં પ્રભુ પધારે છે. પછી ત્યાં કોઈ સાધન કે ત્યાં પ્રસાદમાં શું આપે છે કે શું નથી એનું કઈ ત્યાં એટલે એવા કોઈ ભૌતિક સાધનની ત્યાં મહત્વતા નથી એમ. એને રાખ્યું છે. હમ. કારણ કે છે અને શંકર ભગવાન બધું વીણી લે.
હા, એટલે કહેવાનું તાત્પર્ય એ ને કે એને ભૌતિકતા હતી શેઠની પાસે, તો એ તો ઘણો સારી રીતે પ્રસાદી કરતો હતો ને બધું, પણ તો પણ વૈષ્ણવો ક્યાં ભેગા થતા હતા? જે નિષ્કંચન વૈષ્ણવ હતા એમને ત્યાં, રાઈટ? મમતા વાળાના હૃદયમાં મમતા રૂપી છાલ ભરેલો છે, ત્યારે ચિંતા વાળાના હૃદયમાં ચિંતા રૂપી મિશ્રી રહેલી છે. તેથી તે ગળપણ રૂપી સ્વાદ આપે છે. પ્રભુને આપણે મિશ્રી ચિંતાથી ભાવનાથી ધરાવીએ છીએ. કિંમતીમાં કિંમતી વસ્તુ પ્રભુ છે. તેની પ્રાપ્તિ માટે કિંમતી વસ્તુ જોઈએ. હવે તેની પ્રાપ્તિ તો એકલી ચિંતા વડે જ થાય છે. માટે કિંમતીમાં કિંમતી વસ્તુ ચિંતા છે એમ કહેવું એ સત્યત્વ છે. બિન ભક્તની વાણીમાં બિન મિશ્રી હોય છે, એમ તેના કાર્ય માત્રમાં ચિંતાના ઓજસો હોવાથી તેમાં સ્વાદ હોય છે. ફળાવ ઝાડ નમેલું રહે છે, તેમ પ્રભુ રૂપ ફળવા ભક્તો નમ્ર અને દિનેજ હોય. આ બાબતમાં ભગવદીઓ ગાય છે કે શ્રી વિઠ્ઠલનાથ વસે જીય જાકે તાકી રીત પ્રીત છબી ન્યારી. તેના હૃદયમાં શ્રી વિઠ્ઠલનાથ વસે છે, એની રીત પ્રીત અને છબી ન્યારી હોય છે. આમાં ત્રણેય ન્યારી ન્યાર્યું બતાવે છે. રીત ન્યારી કહેવાનું કારણ એ કે તેની બોલવાની, ચાલવાની, જોવાની તેમજ ક્રિયા માત્રની રીત ન્યારી હોય છે. બોલવાની રીત ન્યારી કહેવાનું કારણ એ કે તેના એક એક અક્ષરમાં ચિંતારૂપી મિશ્રી ભરેલી હોય છે. તેનાથી કોઈની લાગણી દુભાય એવું બોલશે કે લખાશે જ નહીં. કે એવી જ વાણી બોલે છે કે જાણે મિશ્રીનો કણો મોટા પુરુષોના ગ્રંથો જોઈએ છીએ તો શું માલમ પડે છે? ચિંતા એક ચિંતા વાણીમાં, લખાણમાં કે વર્તનમાં કઠોરતા એ આસુરત્વ છે. જેનામાં પોતાનામાં આસુરત્વ છે તે બીજાનામાં ચિંતારૂપી અમૃત રેડે. બીજાનામાં અમૃતારૂપી ચિંતારૂપી અમૃત શું રેડે? પરિવાર લો છો. વાણીમાં, લખાણમાં કે વર્તનમાં કઠોરતા એ આસુરત્વ છે. જેનામાં પોતાનામાં જ આસુરત્વ છે તે બીજાનામાં ચિંતારૂપી અમૃત શું રેડે? મહાપ્રભુજી શ્રી પુરુષોત્તમ છતાં શું વધે છે? કૃષ્ણાશ્રય માની આપની ચિંતાની તો અવધિ છે. સપ્ત શ્લોકીની ટીકામાં શ્રી હરિરાયજી ખાસ નોંધ લે છે કે અન્ય અવતારો કરતા શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં અધિકતા એટલી જ છે કે શ્રી મહાપ્રભુજી અનહદ ચિંતા વાળા છે. જો ભગવાન શ્રી વલ્લભાચાર્યજીના અનહદ ચિંતા છે તો જીવનમાં એટલે કે જીવમાં કેટલી જોઈએ? એક શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય શ્રી હરિરાયજી છે. માટે શ્રી હરિરાયજીમાં ચિંતાના સાગરો ભરેલા છે. પુષ્ટિ ભક્તની એક પણ ક્રિયા એવી નહીં હોય કે જેનાથી બીજાની લાગણી દુખાય. બોલવું, ચાલવું બધું જ કોમળ હોય છે. પ્રીત અને ન્યારી કહેવાનું કારણ એ કે તેની પ્રીત સર્વાત્મ ભાવવાળી હોય છે. તેને પ્રભુની પ્રાપ્તિ સિવાય જીવનનું બીજું ફળ જણાતું નથી. તેથી પ્રભુમાં તેની પ્રીતિ શિર સાથે હોય છે. જ્યાં શિર સાથે પ્રીતિ કરી ત્યાં પોતાના પ્રિયતમ પ્રભુની સેવામાંથી તેને નિવૃત્તિ નથી મળતી કે જેને પરિણામે બીજી કોઈ લાલસા રાખી શકે અથવા આખા જગતનો તાજી બને. તેને તો પોતાનું
શોધન કરવાની વૃત્તિ હોય છે. એ શોધન આવશે કે સાધન આવશે? સાધન. હા, શોધન લખી ને એટલે તેને તો પોતાનું સાધન કરવાની વૃત્તિ હોય છે. વળી પ્રીત ન્યારી કહેવાનું બીજું કારણ એ કે તેને સઘળા પર સમાન વહાલ હોય છે. જેટલી તેને પોતાના આત્મા પર પ્રીતિ હોય છે તેટલી સર્વ પર હોય છે. આવો માણસ કદી બીજાના દોષ જુએ નહીં. બીજાના દોષ જોતી વખતે કોઈ પણ માણસ છોવાયેલો છે, કારણ કે તેના હૃદયમાંથી પ્રભુ જતા રહ્યા છે. તેને પ્રભુના દર્શન છોડીને દોષરૂપ પાપના કે અસુરના દર્શન કર્યા, અને પાપના દર્શન કરવાથી છોવાઈ જવાય. નહીં તો વિશ્વને ભગવત લીલા રૂપે જોઈ પ્રભુમાં જ મગ્ન રહે છે. તેનું નામ પ્રીતિ અને સર્વાત્મ ભાવ. આ ભક્તિનું પહેલું પગથિયું ન ચડીએ ત્યાં કેટલી તો વાત જ છે. હવે આમાં પાછ- છબી હા બોલો. હાલો, હા બોલો. આમાં કયો દાખલો આવે? કયા વૈષ્ણવ પધારે? ફોઈ તમે લઈ લો જે વૈષ્ણવ તમારા હૃદયમાં આવ્યા હોય તે. એટ અ ટાઈમ બધાના હૃદયમાં સેમ ના આવે. એ તો આપણે મનન ચિંતન કરીને બીજા દિવસે લઈએ તો. અત્યારે તમને જે હૃદયમાં આવ્યું હોય એ લઈ લો. પેલા હમણાં પંડિત બ્રાહ્મણને થયું ને કે આ બ્રાહ્મણને વૈષ્ણવ બ્રાહ્મણને સુડીનો ઘસ સોયથી સરસે, એમ સુડીએ ચડાવશે રાજા, એમ એવું સ્વપ્નમાં હતું ને એને દેખાયું. તો સ્વપ્નમાં જોયું એમને વૈષ્ણવ બ્રાહ્મણે. તો પછી એમની સ્ત્રીએ કહ્યું કે તમે છોવાઈ ગયા, અસુરને સ્પર્શ થયો ને એટલે તમે અપરસ કરવા જાવ એમ. પત્નીએ નવા મોકલ્યા ને પંડિત બ્રાહ્મણ ને વૈષ્ણવ બ્રાહ્મણ. હા બરાબર છે ફોઈ. આવે ને એમાં? હા, કારણ કે તમારા હા, વિચાર હા. માત્ર થી છોવાઈ જવાય. ક્રિયા તો બાજુ પર છે. કારણ કે સ્વપ્નમાં એમને અસુરનો સમ થયો ને, એમને માર્યા, સુડીએ ચડાવવા લઈ ગયા ને પછી ભૂલી જવાય. આવ્યું એટલે કહી દીધું. ચાલો લો સારું આગળ. સારું શું મને એવી જ બોલ્યા તો. રીતે કરવાનો હોય સત્સંગ પણ. આ તો તમે આટલા 84-252 માંથી કોઈને કહો કે અત્યારે સાંભળતા સાંભળતા કે કયો યાદ આવે, તો બધાના ભાવ એક સરખા ના હોય ને, એટલે મેં કીધું. બાકી આવી રીતે જ લઈ લેવાનું. યાદ આવ્યું એટલે બોલી બકા. હા, લઈ જ લેવાનું. મેં પણ ના લીધો શેઠ પુરુષોત્તમ દાસ વાળું. આઈ થિંક એમનો જ હતો ને આ વાણિયા વાળો પ્રસંગ. કે આ છોવાઈ ના, ગયું, હા. અસુરના દર્શન કર્યા પછી અને આ પાપના દર્શન કરવા છોવાઈ જવાય એટલે યાદ આવી ગયું એ. ચાલો લો આગળ. હવે છબી ન્યારી કેમ કહી? છબી ન્યારી કહેવાનું કારણ એ કે તેના મુખ પર અમૃતના ઓજસો ભરતા હોય છે. એ વલ્લભપુર પાસે આપણે દોડતા કેમ જઈએ છીએ? તો એ કોમળ મુખપિંડોમાં અમૃત ભરેલા છે. તેનું દ્રષ્ટિ વડે પાન કરવા જાય છે. સ્નેહીને સ્નેહીના દર્શનમાં આનંદ આવે છે. પુષ્ટિ ભક્તની દ્રષ્ટિ અમૃત જેવી હોય. તેના પર નજર નાખે તેના પર જાણે માનો અમૃત કુંભો ઢોળતા હોય એમ લાગે. કહેવાનું તાત્પર્ય એ કે શ્રી વિઠ્ઠલનાથ જેના હૃદયમાં વસે તેનું સર્વ પ્રકારનું વર્તન અમૃતમય બને. તેના વર્તનમાં અનહદ કોમળતા હોય. જેટલા અંશે હૃદયમાં પ્રેમ, તેટલા અંશે કોમળતા અને દીનતા. વધારે શું કહેવું? આપણા શ્રી કૃષ્ણ પણ દીન બનીને ભક્તને વશ થઈ ગયા છે ને. ભક્ત જગાડે ત્યારે જાગે, પોડાડે ત્યારે પોડે. જે આરોગાવે તે આરોગે, જેવા વસ્ત્ર પહેરાવે તેવા પહેરે. એ કેટલી આધીનતા! જેમ દીન કોઈને આધીન રહે તેમ ભક્તના પ્રેમને લીધે પ્રભુ દીન બની આધીન થઈ ગયા છે. પોતાનું ઈશ્વરત્વ પણ છુપાવી દીધું છે. આપણા પ્રભુ કયા ઘરા કંઠ છે?
ભક્તો જેમ રાખે એમ રે, આ કયા ગરા કંચ. તો કયા કન્ફ્યુઝન છે, સાચી વાત છે. બધું નભાવે છે ને. હા, આજે ઉતાવળ છે, ઠાકોરજી એક વખત માં બધું આરોગી લઈએ તો આરોગી લે જ ને. કઈ કોઈ નથી કરતા, આજે ઉતાવળ છે તો એક વખત માં બધું તૈયાર કરીને ઠાકોરજીને આરોગી લઈએ તો ઠાકોરજી આરોગી પોડાડી દે તો પડી જાય જ ને ઠાકોરજી. પરિવાર લોકો આપે વધારે શું આપણને કહ્યું વધારે તકલીફ હોય છે ઉલટાની કસે જઈએ તો આ એના કરતા તો આપણા શ્રી કૃષ્ણ પણ દીન બનીને ભક્તને વશ થઈ ગયા છે ને. ભક્ત જગાડે ત્યારે જાગે, પોડાડે ત્યારે પોડે, જે આરોગ આવે તે આરોગે, જેવા વસ્ત્ર પહેરાવે તેવા પહેરે. એમાં પેલા રાજા નું આવે ને કે ગરમીના દિવસમાં બધું દર્શન કરવા જાય છે. મનસિંહ રજા પધારે તારે. અને પછી ખાલી વ્રજમાં જાય ત્યારે જેમ કે જોયું કે ગરમી દિવસમાં ઠાકોરજીને ગરમ વસ્ત્ર ધરાવે, બાકી બધા મંદિરોમાં કે રાજા આવવાના છે એટલે જરીના વસ્ત્ર ધરાવે છે. એ આવે ને એમાં આટલો આવે ને પ્રભુને જે ના રીતે આવે, ના આવે. એ આપણી રીત નથી, અહીંયા પુષ્ટિ રીતની ચાલે છે વાત. જે આપણે અહીંયા એવું નથી કહેવા માંગતા જે કરાવે કરે તે ચાલે, આપણે એવી રીતે નથી કરતા. એ તો બીજા મર્યાદા વાળા જે રીતના કરતા હતા એની સાથે સરખામણી કરી પુષ્ટિની, કે આપણે ત્યાં આવી રીત નથી કે જે કોઈ આવવાનું છે તો આવું ધરાઈ દીધું. આપણે તો રીત પ્રમાણે જ થાય, અને રીત કરતા પણ પ્રીત વધારે. આપણને ગરમી લાગે છે તો આપણા પ્રભુને પણ લાગે છે, એટલે ત્યાં એ નહીં આવે. તમે જો એ રીતે જોતા હોય તો નહીં આવે. આઈ ડોન્ટ નો તમે કઈ રીતે જુઓ છો. પણ એવું નહીં, એટલે એ એમાં બોલો બોલો બધા લતા. મંદિરમાં ગયા. હા, બોલો તમે પહેલા, પછી મેં મારો ભાવ કહું. તમે લઈ લો લતા માસી. રાજા બધા મંદિરોમાં જાય છે તો રાજા આવવાના ખબર પડી એટલે જરીના વસ્ત્રો ધરાવ્યા, બરાબર. તો રાજાને બહુ દુઃખ થયું કે આ ગરમીમાં આવી છે બધું કરવાનું. પછી જયારે વ્રજમાં આવે છે ત્યારે ઠાકોરજીને ગરમ વસ્ત્ર ધરાવ્યા છે, ગરમીના વસ્ત્ર ધરાવ્યા, અને જળનો છંટકાવ બધું કર્યો હતો. ત્યારે એમને થયું કે ના આ બરાબર છે, ત્યારે રાજા ખુશ થઈ ગયા. મને વાત એ યાદ તમારી આવી. બરાબર છે. એમાં નિશાબેન આમાં પણ સમજ એટલે કદાચ ભૂલ થતી હોય તોય કેજો. પણ એટલે પ્રભુના સુખનો વિચાર જ કર્યો ને. બધા બીજે જે મંદિર દર્શન કરવા ગયા ત્યાં આગળ રાજા આવવાના છે ને એટલે એમને હા, પણ અહીંયા હરિરાયજી શું કે છે? હરિરાયજી એવું કે છે કે આપણા પ્રભુ આપણે જેમ રાખીએ તેમ રહે છે. પેલી તો પુષ્ટિ અને મર્યાદાની વાત છે કે ત્યાં બધું બતાવવા માટે કર્યું, એટલે આ રીતે પ્રભુના સુખનો વિચાર ના કર્યો. આપણે ગમે ત્યારે જે કરીએ પણ પ્રભુના સુખના વિચાર સાથે, કારણ કે જો આચાર્ય ચરણની કૃપાથી આચાર્ય ચરણના માથે આપણા માથે પધારેલા હોય આચાર્ય ચરણના, તો આપણે એનું તો પહેલા જ ધ્યાન રાખવાનું છે. ભલે પછી આપણી પાસે 2 વસ્ત્ર પણ ઉષ્ણકાળ ના હોય તો આપણે આખો ઉષ્ણકાળ 2 જ ધરે. એના લીધે કઈ આપણે જરી ના ધરાઈ દઈએ, કારણ કે આપણે એટલે અહીંયા એ વાત ચાલે છે. મને એવું લાગ્યું કે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કેવી રીતે પણ જ્યારે જગાડો ત્યારે એટલે સર્વદા સર્વભાવે એમ. ભજનીયો વ્રજાધિપ જે આચાર્ય ચરણના પધરાવેલા છે, તો આપણે જ્યારે જગાડીશું, જ્યારે પોડાડીશું, જે રીતે કરીશું સેવાનો અંગીકાર કરશે. કેમ? કારણ કે આપણા માથે આચાર્ય ચરણે પ્રભુ પધરાવ્યા છે, એટલે પ્રભુને કીધું છે કે નિકી ભાતી રહ્યો. આપણે કોઈ આપણા બાળકને કશે મોકલીએ રહેવા માટે તો આપણે ના કહીએ કે બરાબર રહે છે, ધમાલ ના કરતા, પજવતા ના, આવું બધું આપણે ના કહીએ. તો આચાર્ય ચરણની કાનીથી બિરાજે છે એટલે આપણને જો રાખે સો રહ્યો, નિકી ભાતી રહ્યો એમ. એટલે એમને માંગેલું છે, આચાર્ય ચરણને ઠાકોરજી પાસે માંગેલું છે કે આપ જ્યાં બિરાજશો ત્યાં વ્રજ થઈ જશે. બાકી વ્રજ તજ અનત ન જાઉં, પ્રભુ તો જવાના જ નતા વ્રજ છોડીને. પણ ત્યાં આગળ બધાના માથે જયારે પધારે છે ત્યારે જ્યાં પધારે છે ત્યાં વ્રજ થઈ જાય છે. એટલે એ રીતે મિલનબેન સમજાયું કે અહીંયા શું કહેવા માંગે છે.
યા પોતાનું ઈશ્વરત્વ પણ છુપાવી દીધું છે. ગોપીજનોની ચિંતાને પ્રેમ જોઈ પોતે શું કહે છે? બ્રહ્માના યુગો સુધી હું તમારું દાસત્વ કરું, પણ તમારા પ્રેમનો બદલો મારાથી નહીં આપી શકાય. ચિંતાની અવધિનો એક દાખલો અહીં આપવો ઠીક પડશે. એકવાર પ્રભુ વ્રજ ભક્તને ત્યાં પધારે છે. તેને દ્વાર ખોલવાનું કહે છે. આ વખતે વ્રજ ભક્ત પૂછે છે કે તમે કોણ છો? આ સાંભળી ઠાકોરજી દોરો બોલે છે કે દિન ઠાડો હે દ્વાર પે, દેહો દાન કછુ, દ્રગ ઝોરી में डारिये, દર્શન ભિક્ષાટુ. ભાવાર્થ કહે છે કે હું દીન છું, એટલે કે ભિખારી બારણા માગણ માગવાને આવ્યો છું, તો કશુંક દાન આપો, કઈ ટુકડો નાખો. અહીં ભક્ત પૂછે છે કે માગણ આવે તેની પાસે તો ભિક્ષાનું કઈ પાત્ર હોય, તમારી પાસે તો તેવું કઈ નથી. પ્રભુ કહે છે કે મારી પાસે જોડી છે, આ મારી આંખો તે મારી જોડી છે. અહીં વળી ભક્ત શંકા કરે કે આપની આંખો રૂપ જોડીમાં કશુંક ધરીશું તો આપને ઈજા થશે. તો પ્રભુ કહે છે કે મારે કોઈ બીજી વસ્તુ નથી જોઈતી. ભિક્ષામાં દાનમાં માત્ર દર્શનની ચૂક નાખો, મતલબ કે મને દર્શન આપો. આ શું કહેવાય? ચિંતાના સાગરમાં ભગવદીયનું હૃદય પીગળીને એક રસ થઈ જવું જોઈએ. સ્નેહીને સંગે દિનતામાં સ્વાદ છે. પ્રભુને તેવી દિનતામાં આનંદ આવે છે. પ્રભુ પણ દિનતાની પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીનું સ્તવન હંમેશા કરે છે. શ્રી ઠાકોરજીમાં પણ દિનતાની પ્રાપ્તિ માટે યમુનાજીના શરણે રહે છે. સદા શ્રી યમુનાજીનું ભજન કરે છે. છેવટે એટલું જ કહીશું કે શ્રી હરિરાયજી તો શ્રી મહાપ્રભુજી છે. આપ સર્વ રીતે પૂર્ણ છે, માટે દીન છે. જેમ કોઈ સતીનું સતીત્વ ઇન્દ્રાનું ઇન્દ્રાસન ડોલાવે, વા જેમ કોઈ સંત પુરુષનું તપ વિશ્વને ડોલાવે, તેમ શ્રી હરિરાયજીની દીનતા 14 બ્રહ્માંડને ડોલાવે છે. પોતે શ્રી વલ્લભપુરમાં છે, ગુરુપદે છે, છતાં શિક્ષાપત્રમાં કહે છે કે હું ગુરુ ગુરુ થયો તેથી મારામાં બળપણ આવ્યું. પાણી બદલ્યું ને એટલા માટે હું ગુરુ થયો તેથી મારામાં બળપણ આવ્યું. પ્રેમ આસક્ત ના એ તો આગળ આવે છે. હું ગુરુ થયો તેથી મારામાં બળપણ આવ્યું, તેથી શો લાભ થયો? ઉલટી મમતા આવી. શું આ દિનતાની અવધિ નથી? આવું તો શિક્ષાપત્રમાં ડગલે ને પગલે છે. માનો દિનતાના અનંત ટુકડા કરીને જાણે હારોહાર ગોઠવીને એક ફળદ્રુપ ગ્રંથ તૈયાર કર્યો છે. નિસાધનતા વગર ચિંતા નથી, ચિંતા વગર વિરહ નથી, અને વિરહ વગર પ્રભુની પ્રાપ્તિ નથી. આ સર્વ વસ્તુ શિક્ષાપત્રમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ચિંતાની પ્રાપ્તિના સાધનમાં પહેલું યમુનાજીનું ભજન સેવન, બીજું મમતાનો ત્યાગ, ત્રીજું નિર્દોષ દ્રષ્ટિ, ચોથું સર્વાત્મ ભાવ, પાંચમું પોતાના દોષનો વિચાર, છઠ્ઠું હંસ વૃત્તિ, અને સાતમું સત્સંગ. ચિંતાની પ્રાપ્તિમાં પહેલું સાધન યમુનાજીનું કહ્યું તેનું કારણ એ કે શ્રી યમુનાજી નિર્ગુણ છે. મમતાનું કારણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે.
અને નિર્ગુણ યમુનાજીમાં પ્રીતિ હોવાથી તે દૂર થઈ જાય છે. યમુનાજીનું વહન છે તે જળનું વહન નથી, પણ દીનતાના રસનું વહન છે. ખરેખર દીનતા પીગળીને વહન કરી રહી છે. તેમાં સ્નાન અને પાનથી અંતર અને બહાર, અંતરની અંદર આપણે અંતર અને બહાર દીનતાની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ જીવનમાં પ્રેમ આવતો જાય તેમ તેમ તેનામાં દીનતા આવે છે. હવે એવા પ્રેમનું કે સ્નેહનું સ્વરૂપ પણ શ્રી યમુનાજી છે. યમુના સ્નાન અને શ્રી યમુના પાન એટલે કે સ્નેહમાં સ્નાન અને સ્નેહનું પાન છે. જે જેમાં નાય અને પીવે તેનામાં તે આવે એ સ્વાભાવિક છે. સ્નેહની પ્રાપ્તિ સ્નેહી ભક્તોની સત્સંગ પણ કરાવે છે. સ્નેહની પ્રાપ્તિ સ્નેહી ભક્તોનો સત્સંગ પણ કરાવે છે. જે સ્નેહ કે પ્રેમની વાતો કરે છે, કે સ્નેહની સ્તુતિ કરે છે, તેને સ્નેહ દેવ પ્રસન્ન થાય છે. સ્નેહ એ દેવ છે, દેવાદી દેવ છે. સ્નેહ જેના બોલો. સ્નેહ દેવ એટલે સ્નેહને કે છે. હા, સ્નેહ એ દેવ છે, દેવાદી દેવ છે, કે જેના વડે પ્રભુની પ્રાપ્તિ થાય. માટે સ્નેહનું સ્મરણ ભજન કરવું જોઈએ. એ સ્નેહ પ્રસન્ન થઈ આપણા પર કૃપા કરી ચિંતાની પ્રાપ્તિ કરાવે. વળી સત્સંગ વડે શ્રી યમુનાજીના સ્વરૂપની ખબર પડે ને શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્તિ થતા ચિંતા પ્રાપ્ત થાય. ચિંતાથી વિરહ અને વિરહથી ભગવત પ્રાપ્તિ થાય. આ પેલી પાછું લેવાનું છે કે ચાલશે આગળ જવું? ચિંતાની પ્રાપ્તિમાં બીજું સાધન મમતાનો ત્યાગ છે. આ વાત બહુ જ ભારે છે. સર્વ છૂટે પણ મરતા સુધી મમતા ન છૂટે. બ્રહ્મ સંબંધ લેતા જ મમતા છૂટવી જોઈએ, પણ તે નથી છૂટતી. કારણ કે ભવોભવથી હૃદયમાં પેઠી છે. એકદમ કેમ નીકળે? સત્સંગ વડે તેનો નાશ થાય. અહંતા અને મમતા જીવનમાં ઝેરી નાગણો છે. જેમ નાગણોથી આપણે ડરીએ તેમ અહંતા મમતાથી ડરવું જોઈએ. મોટા મોટા ભગવદીઓ મમતાના ત્યાગ માટે ચિંતા કરે છે. સુદાસજી જેવા અનુભવીઓ પણ મમતા તજીને મહાપ્રભુનું શરણ સ્વીકારે છે. અબ મેં નાચ્યો બહોત ગોપાલ, પ્રથમ દ્રષ્ટિ પડતા જ મહાપ્રભુજીનું ભક્તિ માર્ગાર્ય માર્તંડ સ્વરૂપ વિચારે છે. 3 કાળનું જ્ઞાન થાય છે. તેથી એક લીટીમાં બધો ભૂતકાળ બોલે છે કે હે ગોપાલ, એટલે અજ્ઞાન રૂપ અંધકારમાંથી ભક્તિ માર્ગાર્ય માર્તંડ સ્વરૂપ વડે પ્રકાશ કરી બચાવી સાચું જ્ઞાન આપનાર પ્રભુ, હું આજ સુધી બહુ નાચ્યો. આમ મોટા મોટા ભક્તો પ્રભુના સ્વરૂપને ઓળખે છે અને અનુભવે છે. આપણી શી સ્થિતિ છે? આપણી આજુબાજુ તો અહંતા ના વાદળો ઘેરાયેલા છે. તેમાં દિવ્યતાનું કારણ ક્યાંથી જડે? પ્રિયતમ વગરની બીજામાં મમતા એ જ અન્યાશ્રય છે. અને જ્યાં સુધી દેહાર્થિક દશા નથી ત્યાં સુધી મમતા છૂટી જ નથી એમ કહી શકાય. પ્રેમ, આસક્તિ અને વ્યસનની પ્રાપ્તિ પ્રભુ સિવાય બીજી વસ્તુનું જ્ઞાન રહેતા સુધી નથી થતી. જીવે વિચારવું તો ઊંચામાં ઊંચા ફળનો તે મહાપ્રભુજીના શરણમાં રહીને વિચાર કરવો જોઈએ. અને એવા વિચારથી મમતા આપોઆપ છૂટી જાય છે. જે વસ્તુનો ભૌતિક સંબંધ છે તે તૂટવાનો જ છે. આત્માનો સંબંધ સાચો છે તો જે સંબંધ તૂટવાના
કે તેમાં મમતાથી આ દેહ પણ એક દિવસ છોડવાનો છે, તો જેને એક દિવસ ફેંકી દેવાનું છે તેની મમતાથી આમ વહાલવામાં વહાલો દેહ લાગે છે, તેમાં એ મમતા નહીં જોઈએ. તો પછી બીજી કઈ ચીજમાં મમતા? જેમ આત્માનું કલ્યાણ છે તેમાં મમતા જોઈએ. માસી થોડાક ધીરજ આવને. હા, તેમાં આત્માનું કલ્યાણ છે તેમાં મમતા જોઈએ. ત્રણમાં આપનું કલ્યાણ છે. હરિ, ગુરુ અને વૈષ્ણવની ચિંતાપૂર્વક રહેલ એ આત્મકલ્યાણનું સાધન છે, તેમાં મમતા જોઈએ અને તે મમતા ચિંતાપૂર્વક જોઈએ. આ ત્રણમાં મમતાનો અર્થ એ છે કે ઉત્સાહથી તેમની પહેલ અનહપ્રીતિપૂર્વક કરવી. આ સંબંધી બાબત ભગત ત્યાગના હેતુમાં વિસ્તારપૂર્વક વિચારી છે, એટલે અહીં ટૂંકમાં જ પતાવીશું. માસી ધીરેથી જાવ ને, ધીરેથી. હજી ધીરે જવું? ચેન્જ જ નતું થયું. એ છેલ્લું સેન્ટેન્સ ફરી લો, હું બોલીને એટલે બધાને ડિસ્ટર્બ થયું હશે. પેરેગ્રાફ આખો લઉં તો એનાથી ના, છેલ્લું સેન્ટેન્સ બધાને બરાબર હોય તો વાંધો નથી. મને એવું લાગ્યું કે થોડીક સ્પીડ ઓછી કરો એટલે. હા, કઈ વાંધો નહીં. પેરેગ્રાફ આખો લેવો તો લઈ લઉં પાછો એમ. લઈ લો ને માસી, લઈ આ લો. બધા કારણ બતાવે, 6 કારણ આપ્યા છે, 6 કારણનો અર્થ બતાવે. હા, પ્રિયતમ વગરની બીજામાં મમતા એ જ અન્યાશ્રય છે, અને જ્યાં સુધી દેહાતીત દશા નથી ત્યાં સુધી મમતા છૂટી જ નથી એમ કહી શકાય. પ્રેમ, આસક્તિ અને વ્યસનની પ્રાપ્તિ પ્રભુ સિવાય એ બીજી શબ્દ ફરી લો દેહાતીત વાળું, અને હજી ધીરે શબ્દોને છૂટા પાડીને વાંચો, એવું કઉ છું. હજી તમારી પાછી સ્પીડ પકડાઈ જાય છે. હા, પ્રિયતમ વગરની બીજામાં મમતા એ જ અન્યાશ્રય છે, અને જ્યાં સુધી દેહાતીત દશા નથી ત્યાં સુધી મમતા છૂટી જ નથી એમ કહી શકાય. પ્રેમ, આસક્તિ અને વ્યસનની પ્રાપ્તિ પ્રભુ સિવાય બીજી વસ્તુનું જ્ઞાન રહેતા સુધી નથી થતી. જીવે વિચારવું તો ઊંચામાં ઊંચા ફળનો શ્રી મહાપ્રભુજીના શરણમાં રહીને વિચાર કરવો જોઈએ, અને એવા વિચારથી મમતા આપોઆપ છૂટી જાય. જે વસ્તુનો ભૌતિક સંબંધ છે તે તૂટવાનો જ છે. આત્માનો સંબંધ સાચો છે, તો જે સંબંધ તૂટવાના છે તેમાં મમતા છે. આ દેહ પણ એક દિવસ છોડવાનો છે, તો જેને એક દિવસ ફેંકી જ દેવાનું છે તેની મમતા છે. આમ વહાલામાં વહાલો દેહ લાગે છે, તેમાં મમતા નહીં જોઈએ. તો પછી બીજી કોઈ ચીજમાં મમતા? તેમાં આત્માનું કલ્યાણ છે તેમાં મમતા જોઈએ. ત્રણમાં આપણું કલ્યાણ છે. હરિ, ગુરુ અને વૈષ્ણવની ચિંતા પહેલ એ આત્મકલ્યાણનું સાધન છે, તેમાં મમતા જોઈએ, અને મમતા ચિંતાપૂર્વક જોઈએ. આ ત્રણમાં મમતાનો અર્થ એ કે ઉત્સાહથી તેમની ટેલ અનહદ પ્રીતિપૂર્વક કરવી. આ સંબંધી બાબત મદદ ત્યાગના હેતુમાં વિસ્તારપૂર્વક વિસ્તારી છે, એટલે અહીં ટૂંકમાં જ પતાવીશું. છેવટે એટલું જ કહેવું બસ છે કે જીવે પોતાના આત્માનું શોધન કરવું, અને ક્ષણે ક્ષણે શામાં તેની મમતા છે તે વિચારવું, એટલે તે પકડાતા તેમાંથી મન નિવૃત્ત કરાય. આપણે લેવું છે 11 વાગી ગયા તો. અને લાંબુ છે, હવે મોટો ફકરો છે. પાના પર છેલ્લું 2 લાઈન થી આપણે ચાલુ કરવો છે કાલે. પાના પર જે પેરેગ્રાફ છે બહુ મોટો છે, 19 થી.
ચાલુ કરી નાખીએ. હલો, ખબર નહીં નિશા આમ તેમ છે. નિશા હા હા હેલો માસી એ તો તમે જ નક્કી કરો. હા 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 નિશા મને મોટો નથી ખબર, પેરેગ્રાફ મારી છે પાસે બેટા. ખુલ્લું નથી ને એટલે પછી મને ઓકે નથી. મોટો પેરેગ્રાફ છે હવે હા તો ના હમ. રવા દઈએ. હા હા અને પછી વિગત સરસ છે મેં જોયું. જગન્નાથ. આઈ વિલ એનું ટેક પદ લઈ યુ લઈએ. ટુમોરો. ઓકે માસી હા. અહીંયા જે શોધન આત્માનું શોધનનો જે શબ્દ આવ્યો ને હમ. તો ત્યાં પણ પેલો એ જ શબ્દ હશે. એક વાર ફરી એક વાર જોઈ લેજો, તમે નજર નાખી લેજો. જ્યાં તમે સાધન નતા કેતા, હા, પણ મને આત્મકલ્યાણનું લાગે સાધન. છે કે આ છે ને પેલા શબ્દ અમુક વાર પેલી બીજી ભાષામાં કેવું હોય ને તો અમુક શબ્દોમાં નથી એ થતું, એટલે કઈ નહીં હું જોઈ સાધન લઈશ, મને ખ્યાલ છે. એ લાઈન ફરી વાર કહું તમને લોકોને. ગુરુ અને વૈષ્ણવની ચિંતાપૂર્વક કહેલ એ આત્મકલ્યાણનું સાધન છે. તેમાં મમતા જોઈએ અને હા તે હા હા મમતા પૂર્વક જોઈએ. બરાબર, સાધન જ આવશે ને. મમતા દિનતાપૂર્વક જોઈએ. મમતા ચિંતાપૂર્વક જોઈએ. આ ત્રણ મમતાનો અર્થ એ કે ઉત્સાહથી તેમની પહેલ અનહદ પ્રીતિપૂર્વક કરવી. આ સંબંધી બાબતમાં મદદ યાગના હેતુમાં વિસ્તારપૂર્વક વિચારીએ એટલે અહીં ટૂંકમાં જ બતાવીશું. છેવટે એટલું જ કહેવું બસ છે કે જીવે પોતાના આત્માનું શોધન કરવું અને ક્ષણે ક્ષણે સામા તેની આ મમતા કહેવા છે માંગતી હતી, આ તે. કહેવા માંગતી હતી. આ જે શબ્દ છે ને હા હા, એ આત્માનું આગળ શોધન. એકવાર આવ્યો, એ આગળ એકવાર આવ્યો અને ત્યાં આપણે કઈક એવું થયું કે ના અહીંયા તો સાધન હશે, એટલે ખાલી કહેતી હતી કે જોઈ લેજો. મારી પાસે હું હા, પુસ્તક લઈને નથી બેઠી ને એટલા માટે. એટલે બસ પરીક્ષણ હવે હશે, આત્માનું પરીક્ષણ કરવાનું એવું. તે પોતાના આત્માનું હા શોધન માસી, કરે. હા એ જ છે, એ જ છે, એ જ તમે જે કહો છો ને પરીક્ષણ, એટલે એ જ. હા પરીક્ષણ એવું આમ પણ નહીં, પરીક્ષણ ઇઝ નોટ અ રાઈટ વર્ડ, પણ ડિસ્કવર કરવાનું. એટલું હતું એટલે કહેવું અર્થ છે કે જીવે પોતાના આત્માનું શોધન કરવું અને ક્ષણે ક્ષણે સામા તેની મમતા છે તે વિચારવું, એટલે તે પકડાતા જ તેમાંથી મન નિવૃત્ત કરાય. એટલે ખબર છે પેલું રામદાસ સારસ્વત બ્રાહ્મણની જે વાર્તા હતી, તો એમનો રંચક પણ અહંકાર હજી ક્યાં 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 રહી ગયો છે, એ શોધી શોધીને ઠાકોરજીએ પછી દૂર કર્યું છે અને ત્યારે નિરોધ સિદ્ધ થયો છે. મને કદાચ વૈષ્ણવનું નામ બરાબર ના યાદ હોય તો પોસિબલ છે, પણ એમને જે સિપાહીગીરી કરી ને છેલ્લે, પહેલા દ્રવ્યનું હતું, પછી દ્રવ્ય છોડ્યું, કારણ કે તે મને વ્યાજ પર રાખ્યો એવું કરીને એ પણ છોડાવે છે. પછી અપરસનું હતું તો એ પણ આવી રીતના છોડાવે છે. એટલે એક એક કરીને જે રંચક પણ અહંકાર રહેલા છે, જે નિરોધ સિદ્ધ કરવામાં બાધક છે, તો એ છોડાવે છે. એ કદાચ મારું વૈષ્ણવનું નામ લેવામાં ભૂલ થતી હોય. બરાબર છે. રામદાસ એ જ છે, રામદાસ સારસ્વત બ્રાહ્મણ. નિશા. હા માસી, મારા બેકગ્રાઉન્ડમાં અવાજ છે ને એટલે વારે વારે મ્યુટ કરી દઉં છું. હા એ એટલે એ જ. હા રામદાસ સારસ્વત બ્રાહ્મણ એ જ છે. હા એટલે શોધન કરીને, એટલે કે હજી શેમાં કશાકમાં પણ જો રહી ગયું છે રંચક પણ, તો એ લીલામાં પ્રાપ્તિ કરવા માટે બાધક છે. એટલે મુખ્યતા એ જ આત્માનું શોધન, એટલે જ આપણે જે અત્યારે જે ચાલી રહ્યું છે ભાગવતીમાં, એ સેમ જ છે કે એકત્વ, જે હું અંશ છું અંશીનો, પણ એ અંશ ને અંશીનું મિલન ક્યારે થાય, જ્યારે આ બધા આવરણો ખસી જાય ત્યારે. એટલે જે શ્રુતિ, જે ગઈકાલે આપણે વાંચનમાં જોયું કે શ્રુતિ પ્રાર્થના કરે છે કે આ જે આવરણ છે તે આપ ખસાડો, કારણ કે એ આવરણ નહીં ખસે ત્યાં સુધી પ્રભુની
પ્રભુની ઓળખ પણ નહીં થાય અને પ્રભુ જે સાનુભાવ, પ્રભુનો જે પ્રેમ છે એ પણ નહીં મળી શકે. એટલે એકદમ આજે જે વાંચન છે ને એ આપણા ભાગવતજી સાથે એકદમ એટલે એકદમ જ સંગતિ થાય છે. આરામથી મનન ચિંતન કરજો, પણ ખૂબ ખૂબ એની સાથે સંગતિ કરી શકાય ને એવી રીતનું છે ભાગવતજી સાથે. બેન પર લેલી